મોડે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે। અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને એમની સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે, જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે। સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો। યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો આ વિવાદ। મનસુખ વસાવા કે જેઓ ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, લાંબા સમયથી એ વિસ્તારમાં તેઓનું પ્રભુત્વ છે। ન માત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ ભારતીય જનતા પાર્ટીના 7 ટર્મના સાંસદ એવા મનસુખ વસાવાએ ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું સમાચારોમાં આગળ વાત કરીએ। ફરી એક વખત એ ચર્ચાઓમાં રહેતા મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચાઓમાં આવ્યા છે। સાંસદ મનસુખ વસાવા કે જેઓએ નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે। ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ખોલી સરકારની પોલ। સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો। દારૂ બંધીના દંભનો ભાજપ સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ। નર્મદામાં નેતા અને પોલીસની સાંઠગાંઠથી દારૂ જુગારના અડ્ડા ધમધમતા હોવાની પણ પત્રમાં કરી વાત। પોલીસ અધિકારી અને કર્મચારીઓના નામ સાથે મનસુખ વસાવાનો લેટર બોમ્બ। એલસીબી પીઆઈ ચૌધરી, સાગબારા પોલીસ સ્ટેશનના મોતીરામ સંજય નાયકનું પણ પત્રમાં નામ। દારૂ સપ્લાયના રૂટમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈની પણ સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો। મહારાષ્ટ્ર બોર્ડરથી મોટા પ્રમાણમાં દારૂ લાવવામાં આવે છે એવી વાત મનસુખ વસાવાએ કરી। કેમિકલ વાળો દારૂ ગુજરાત બોર્ડરથી લાવવામાં આવતા હોવાની વાત કરી। દારૂ સપ્લાયમાં આમલેથા પોલીસ સ્ટેશન મુખ્ય કેન્દ્ર હોવાની પણ વાત કરી। ઉમલા, રાજપારડી, કરજણ, સિનોર જેવા વિસ્તારમાં પહોંચાડાય છે આ દારૂ। યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો આ વિવાદ। મનસુખ વસાવા કે જેઓ ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, લાંબા સમયથી એ વિસ્તારમાં તેઓનું પ્રભુત્વ છે, પણ જે રીતના સરકાર એક બાજુ કહી રહી છે કે દારૂબંધીની કડક અમલવારી થઈ રહી છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, કોઈ પણ જગ્યાથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં નથી આવતો, પણ ફરી એક વખત આ તમામની પોલ એ સાંસદ મનસુખ વસાવાએ ખોલી। રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પોલીસ અધિકારીઓ અને અધિકારીઓના નામ સાથેનો એક લેટર લખ્યો છે। હવે લેટર બાદ પોલીસ અધિકારીઓ ઉપર કેવા પ્રકારના એક્શન લેવાય છે તે પણ જોવાનું રહેશે। દારૂબંધીના ધજાગરા ઉડતા હોય તેવો પત્ર લખ્યો અને ત્યારબાદ હવે ચેતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી। સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખતા આપના ધારાસભ્ય ચેતર વસાવાએ ખુશી વ્યક્ત કરી। નેતાઓ, બુટલેગરો અને પોલીસના નામ જાહેર કરો આવી વાત ચેતર વસાવાએ કરી। નર્મદામાં દારૂના ધંધા મુદ્દે રાજકીય ઘમાસાણ તેજ, પોલીસ હપ્તા લેતી હોવાનો વિડીયો સરકારને આપ્યા હતા આવી વાત ચેતર વસાવાએ કરતા કહ્યું કે દારૂના અડ્ડા મુદ્દે સરકાર પર કાર્યવાહી ન કરતી હોવાના પણ આરોપ લાગ્યા। મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રથી રાજકારણ ગરમાયું છે। ભાજપના નેતાઓએ બુટલેગરોને ખુલ્લો ધંધો કરવા કહ્યું હતું આવી વાત ચેતર વસાવાએ આરોપ લગાડતા કહ્યું નર્મદા જિલ્લામાં નકલી દારૂના ધંધાઓ મુદ્દે ગંભીર આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। દારૂના ગેરકાયદેસર વેપારમાં રાજકીય સંડોવણીના પણ આરોપ છે તે લાગ્યા છે। ન માત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ ભારતીય જનતા પાર્ટીના 7 ટર્મના સાંસદ એવા મનસુખ વસાવાએ ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું કે આ વિસ્તારની અંદર બેફામ રીતના દારૂનું વેચાણ થાય છે। મહારાષ્ટ્રમાંથી અહીંયા દારૂ લઈ આવવામાં આવે છે। પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીઓના નામ સાથે આજે પત્ર લખ્યો છે, તેની સામે વળતો જવાબ અને પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ શું કહ્યું આવો તે પણ જોઈએ। ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા, રાજપારડી, સિનોરમાં આવે છે અને પુષ્કળ પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે। ત્યારે મોડે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે। અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો,
અને દારૂના કોઠા ઉપર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, જાહેર કર્યા છે. પણ સરકારે એ પોલીસ અધિકારીઓ પર, એ બુટલેગરો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. ત્યારે મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે. ત્યારે પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે, અને એમની જ સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે, જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે એવી મોટી મોટી એ લોકો ફાંકાઓ, ગુલાંગો ફૂકે છે. ત્યારે આ વખતે ચમરબંધીઓના નામ મનસુખભાઈ આપે છે, એમના પર કાર્યવાહી કરે એવી અમારી પ્રબળ માંગ છે. સાથે સાથે મનસુખભાઈ વસાવાને એ પણ હું યાદ દેવડાવી દેમ કે આ વિસ્તારોમાં હમણાં જે ચૂંટણીઓ હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને અમે તમને કહેવામાં આવ્યું કે ખુલ્લામાં તમે ધંધો કરજો, અમે તમને ધંધો કરવા દઈશું, પણ અમારા ઉમેદવારને જીતાડજો. અને રેગ્યુલર અમારું ભરણ અમારા કમલમ સુધી પહોંચી જાય એવી અહીંના ભાજપના નેતાઓએ બુટલેગરોને કીધું હતું. ત્યારે અમારી લાગણી ને માગણી છે, ગુજરાતની જનતાની માગણી છે કે મનસુખભાઈ વસાવા પર જેટલા પણ રાજકીય નેતાઓ, જેટલા પણ બુટલેગરો, પોલીસ અધિકારીઓ જે આ પ્રકારના ધંધાઓ કરે છે એમના નામ હોય તો જાહેર કરે અને એમની સરકારમાં એમના પર કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે એવી અમારી પ્રબળ માંગ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.